હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગોળનો પાયો લીધા વગર કે ખાંડની ચાસણી વગર વડીલ વર્ગ પણ આસાનીથી ચાવી શકે અને બિગનર પણ બનાવી શકે એવી એકદમ નવી રીતે ઉત્તરાયણ સ્પેશિયલ શિંગદાણાની ચીક્કી બનાવીશું. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો શિંગદાણાની એકદમ નવી રીતે ચીક્કી બનાવવા માટે અહીંયા મેં એક જાડા તળિયાવાળી કડાઈ રાખી દીધી છે અને ત્યાર પછી અહીંયા મેં શિંગદાણા લીધેલા છે. તો સૌથી પહેલાં આપણે શિંગદાણાને કડાઈમાં નાખી અને શેકી લઈશું. તો ગેસની ફ્લેમ અત્યારે મેં હાઈ રાખેલી છે. હાઈ ફ્લેમ પર ફટાફટ શિંગદાણાને આપણે શેકી લેશું અને શિંગદાણા જેવા આપણા શેકાઈ જશે એટલે જે આ શિંગદાણાની ફોતરી છે એ આસાનીથી રિમૂવ થઈ જશે. એટલે આપણે સમજવું કે શિંગદાણા પરફેક્ટ એવા શેકાઈ ગયા છે. તો જુઓ મિત્રો, એક વખત તમે મારી રીતે શીંગપાક ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. ખૂબ જ ઇઝી રેસીપી છે. તો આજે આપણે એકદમ ઇઝી રીતે શિંગદાણાની ચીક્કી બનાવતા શીખવાડવાનું છે. આમાં ન તો કોઈ આપણે ગોળનો પાયો લેવાનો છે કે ન તો ખાંડની ચાસણી લેવાની છે. એકદમ આસાનીથી આપણે શીંગની ચીક્કી બનાવીશું. તો હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે શિંગદાણાને એકદમ સરસ એવી દાજ પડી ગઈ છે અને આ રીતે ફોતરી છે ને એ પણ એકદમ આસાનીથી રિમૂવ થઈ જાય છે. તો અહીંયા આપણા જે શિંગદાણા છે એકદમ પરફેક્ટ એવા શેકાઈ ગયા છે. તો અત્યારે ગેસની ફ્લેમ છે એ મેં બંધ કરી દીધી છે અને આ શિંગદાણા છે ને એને આપણે એક બીજા વાસણમાં કાઢી લેશું જેથી કરીને શિંગદાણા છે એ બળી ના જાય અને એકદમ સરસ એવા ઠંડા કરી લેશું. ઠંડા થઈ જાય એટલે આ ફોતરી છે એ આપણે ઉખાડી લેવાની છે. અને હવે ત્યાર પછી ફરી વખત એ જ કઢાઈ મેં ગેસ ઉપર રાખી દીધી છે અને થોડા આપણે મખાનાને પણ શેકી લેશું. તો અહીંયા મખાના છે એ એકદમ પોચા હોય છે. તો આ રીતે આપણે થોડા એને રોસ્ટ કરી લેશું એટલે એકદમ ક્રન્ચી થઈ જશે. તો ક્રન્ચી થઈ જશે ને એટલે આપણને મિક્સરની અંદર પીસવામાં સરળતા રહેશે અને એકદમ સરસ એવો પાવડર થઈ જશે. તો મિત્રો, આ ઉત્તરાયણમાં શીંગની આ રેસીપી તમે એક પણ વખત ટ્રાય ન કરી હોય તો મારી રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ સરસ એવી થાય છે અને કોઈ પણ ઝંઝટ વગર ફક્ત 5 મિનિટમાં બની જાય છે. ન તો આપણે ગોળનો પાયો લેવાનો છે કે ન તો આપણે ખાંડની ચાસણી લેવાની છે અને પહેલી વારમાં જ એમ કે બધાથી પરફેક્ટ એવી બનીને રેડી થશે. તો હવે જુઓ, મખાનાને શેકાતા જરા પણ વાર નથી લાગતી, ફટાફટ શેકાઈ જાય છે કેમ કે આપણી કડાઈ છે એ ઓલરેડી ગરમ જ હતી. તો જો મખાના આપણા શેકાઈ જાય પછી એને પણ એમ કે એકદમ સરસ એવા ઠંડા કરી અને મિક્સરમાં એને પાવડર કરી લેશું. તો શું મિત્રો, તમે ક્યારે આ રીતે શિંગદાણા અને મખાનાની રેસીપી બનાવી છે કે નહીં એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો અહીંયા જો મખાના એકદમ સરસ એવા શેકાઈ ગયા છે. જો આ રીતે હું તમને બતાવું તો જો આસાનીથી તૂટી જાય છે. તો બસ આ રીતના આપણે શેકી લેવાના છે અને હવે આને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લેશું કેમ કે આ કઢાઈ ગરમ છે એના લીધે બળી જશે. તો બસ આ ઠંડા થાય એટલે આપણે એને મિક્સરમાં પીસી લેશું. તો અહીંયા જો શિંગદાણા એકદમ મસ્ત મજાના ઠંડા થઈ ગયા છે અને આ રીતે મેં બધી ફોતરી કાઢી નાખી છે. તો ઠંડા થયા પછી ફોતરી આસાનીથી નીકળી જાય છે અને ત્યાર પછી આ રીતે આપણે એક જાળી લેશું અને ફોતરા છે એને આપણે ચાળી નાખશું. તો તમે જોઈ શકો છો કે ફોતરા બધા નીચે આવી ગયા છે અને દાણા છે એ આ રીતે અલગ થઈ ગયા છે. તો આવી રીતે કરશો ને તો તમારું કામ છે ને એ ફટાફટ થઈ જશે, જરા પણ વાર નહીં લાગે. જો એકદમ બધી વસ્તુ અલગ થઈ ગઈ છે. તો આ રીતે આપણે દાણાને એકદમ સરસ એવા ચોખ્ખા કરી લેશું. તો જો આ રીતે શિંગદાણામાંથી બધા ફોતરા આપણે હટાવી દઈએ ત્યાર પછી અહીંયા આપણે મખાના લેવાના છે અને મખાનાને જો આ રીતે હું ચોળું છું એટલે એકદમ ઝીણો ભૂકો થઈ જાય છે. જો તમારે મિક્સરમાં કાઢવા હોય ને તો એ રીતે પણ કરી શકો છો, પણ આ રીતે આપણે અધકચરા એને વાટવાના છે એટલા માટે હાથથી પણ થઈ જશે. જો તો મખાના નાખવાનું કારણ એ છે કે આનાથી થોડું એમ કે બાઇન્ડિંગ આવી જશે અને ચીક્કી એમ કે પરફેક્ટ એવી બનશે. તો આ રીતે આપણે બધા મખાનાને ચોળી લેશું. તો અહીંયા જુઓ, મખાનાનો મેં આ રીતે અધકચરો ભૂકો કરી લીધો છે. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. તો ગેસ ઉપર અહીંયા મેં ફરી વખત એ જ કડાઈ રાખી દીધી છે અને એની અંદર અહીંયા આપણે 1 થી 2 પાવડા જેટલું ઘી નાખી દઈશું. તો અહીંયા ઘી મેલ્ટ થઈ જાય ત્યાર પછી અહીંયા આપણે મખાના નાખી દઈશું અને સાથે જ અહીંયા આપણે શિંગદાણા પણ નાખી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે સ્પેચ્યુલાની મદદથી વચ્ચે જગ્યા કરી લેશું અને ગોળ નાખી દઈશું. તો અત્યારે મેં ગળપણ માટે એમ કે મીડિયમ 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે અને હવે ત્યાર પછી ધીરે ધીરે આપણે મિક્સ કરીશું. તો એકદમ ઇઝી રેસીપી છે, ફટાફટ બની જાય છે, કોઈ પાયો લેવાની ઝંઝટ નથી. મસ્ત મજાની પહેલી વારમાં પરફેક્ટ એવી તમારી ચીક્કી બનીને તૈયાર થશે.
તો ગોળ તમે અહીંયા ગળ્યું ખાતા હોય એ પ્રમાણે અને થોડું બાઇન્ડિંગ આવવું જોઈએ એ રીતે ગોળનો ઉપયોગ કરવાનો છે. જો થોડીવાર આપણે મિક્સ કરશું એટલે ગોળ છે એ ઓટોમેટિક પીગળવા લાગશે. જો અને શીંગના દાણા અને મખાના સાથે મિક્સ થઈ જશે. તો મિત્રો આવી રીતે તમે ક્યારેય શીંગની ચીક્કી ન બનાવી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ સરસ એવી થાય છે અને વળી કોઈ પણ ઝંઝટ વગર ફટાફટ બની જાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ એવો મેલ્ટ થઈ ગયો છે અને શીંગદાણા સાથે ભળી પણ ગયો છે. તો અત્યારે ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો કરી દેવાની છે. હવે સ્લો ફ્લેમ પર થોડીવાર આને પકાવશું એટલે ગોળ છે એ એકદમ સરસ એવો પીગળી જશે. અત્યારે તમે જોઈ શકો છો કે એની અંદર એક પણ ગાંગડો તમને આખો નહીં દેખાતો હોય. તો બસ હવેની જે પ્રોસેસ છે એ આપણે સ્લો ફ્લેમ પર કરવાની છે. તો જો ધીરે ધીરે અહીંયા આ રીતે ગોળ છે એ જો આ રીતે બબલ્સ થતા જશે અને ધીરે ધીરે ગોળ મેલ્ટ થતો જશે અને શીંગદાણા સાથે મિક્સ થતો જશે. અને હા, અહીંયા તમારે જો શીંગદાણાનો સાવ ભૂક્કો કરી નાખવો હોય તો એ રીતે પણ તમે કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. પણ મેં અત્યારે જો શીંગદાણા આ રીતે આખા રાખેલા છે એટલે એકદમ પરફેક્ટ ચીક્કી જેવું જ લાગે. તો ગોળ મેલ્ટ થયા પછી હલાવવામાં આપણે જરા પણ ચૂક નથી કરવાની. સતત ધીરે ધીરે આપણે એને ચલાવતા રહેશું. જો હલાવવાનું તમે બંધ કરી દેશો તો આ રીતે ગોળ છે એ નીચે દાજવા લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સારો એવો ઓગળી ગયો છે અને પરફેક્ટ ચીક્કી બની અને તૈયાર થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે અને હવે આને એક પ્લેટમાં આપણે કાઢી લેશું. તો અહીંયા એક થાળી છે મેં ઘીથી ગ્રીસ કરી લીધેલી છે અને ત્યાર પછી અહીંયા આપણે આ જે ચીક્કી છે એને પ્લેટમાં કાઢી લેશું. અને હવે ત્યાર પછી આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી થાળીમાં ચીક્કીને ફેલાવી દેવાની છે. તો મિત્રો વિડીયો તમે પૂરેપૂરો જોજો. અહીંયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ એક પણ સ્ટેપ મિસ કર્યા વગર બધા સ્ટેપ એવા પરફેક્ટલી બતાવું છું. જો આ રીતે આપણે ફેલાવી દઈશું અને એનો થર છે એકદમ સરસ એવો સરખો કરી લેશું. તો અહીંયા તમારે જેટલા લેયર પતલા કરવા હોય એ રીતે તમે કરી શકો છો, જાડું પતલું લેયર કરી શકો છો. તો અત્યારે હું આ ચીક્કીને એક જ થાળીમાં પાથરું છું એટલે થોડા લેયર કદાચ જાડા થશે, મતલબ બટકા છે એ જાડા થશે. તો અહીંયા જુઓ આપણી ચીક્કી એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે અને ત્યાર પછી આ રીતની કડક ધારદાર ચાકુ હોય એવી આપણે ચાકુ લેશું અને આ રીતે આપણે પીસીસ કરી લેશું. તો અહીંયા જુઓ ચીક્કીને મેં એકદમ સરસ રીતે આ રીતે ટુકડા કરી લીધા છે. હવે આપણે આ રીતે આપણે તોડશું એટલે આસાનીથી એના ટુકડા થઈ જશે. તો છે ને મિત્રો, ચીક્કી બનાવવાની એકદમ નવી રેસીપી. તો આવી રીતે તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને તમને મારી આજની આ એકદમ નવી રીતે ચીક્કી બનાવવાની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક પણ જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.